Hello friends, welcome all in the 11th part of chapter number 5, continuity and differentiability from 12th science NCERT. લાસ્ટ સેશન ની અંદર આપણે નવા એક સ્વાધ્યાયની શરૂઆત કરી અને એને આજે આગળ કન્ટિન્યુ કરીશું. બરાબર, ક્વેશ્ચન બહુ સિમ્પલ હશે, બહુ ફટાફટ થઈ જશે અને નવી થિયરીની પણ આપણે આજે શરૂઆત કરીશું. સો ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે આખા સેશનને સમજજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ તો સેશન. તો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે નંબર 7. છેલ્લે આપણે 6 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરેલી. તો 7 નંબરમાં છે y બરાબર વર્ગમૂળમાં e રેઝ ટુ વર્ગમૂળમાં x છે. જો ધ્યાનથી સમજજો. ક્વેશ્ચન સિમ્પલ જ છે. આપણે વિકલન કરવું છે dy by dx. ચલો, એટલે પહેલા તો રૂટની અંદર જે e છે, રાઈટ, આપણે એવું ખબર જ છે કે જો 1 upon એટલે કે રૂટમાં fx હોય, હું અહીંયા લખી દઉં કે d by dx ઓફ રૂટમાં fx હશે તો એનું વિકલન 1 upon 2 રૂટ fx હશે અને fx નું વિકલન પાછું f dash x કરવું પડશે. એટલે પોઈન્ટ ઇઝ કે આ રૂટમાં જે છે ને એનું વિકલન 1 upon 2 રૂટમાં e રેઝ ટુ રૂટમાં x. ચાલો, બરાબર. હવે અંદરનું જે વિધેય છે તે, એટલે અહીંયા 1 બાય લખી દઉં ઇન્ટુ d બાય dx ઓફ e રેઝ ટુ રૂટ x. ચલો, તમારી સરળતા ખાતર, બરાબર છે. હવે અહીંયા 1 બાય 2 રૂટમાં e રેઝ ટુ રૂટ x એઝ ઇટ ઇઝ. ચલો, e રેઝ ટુ નું વિકલન પાછું e રેઝ ટુ રૂટ x જ થશે અને ઇન્ટુ d બાય dx ઓફ રૂટ x પાછું d બાય dx ઓફ પાછું રૂટ x. એટલે હવે ફાઇનલી શું થશે ખબર? આ 2. થોડું મગજ ખુલ્લું રાખજો. બોલો, આ e રેઝ ટુ જે છે એ e રેઝ ટુ રૂટ x માં 1/2 ઘાત આવશે ઇન્ટુ e રેઝ ટુ રૂટ x ની 1 ઘાત થઈ ગઈ અને 1/2 રૂટ x નું વિકલન, સોરી, રૂટ x નું વિકલન પાછું 1/2 રૂટ x. એટલે હવે ઉપર નીચેથી શું કેન્સલ? તો કે પહેલા તો 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 લઈ લઈએ. અહીંયા જે આ e રેઝ ટુ 2x દેખાય છે ભાઈ, એ e રેઝ ટુ 2x ની 1 ઘાત છે અને અહીંયા 1/2 ઘાત છે. એટલે ઉપર જશે e રેઝ ટુ રૂટ x અને છેદમાં પાછો રૂટ x તો એઝ ઇટ ઇઝ. બરાબર, એટલે આ ફાઇનલ તમારો dy by dx થશે. બરાબર, એટલે આ ફાઇનલ તમને આન્સર મળી જશે. ઓકે, ફરી એક વખત જોઈ લઈએ આપણે આખો ક્વેશ્ચન, સમજો. પહેલા તો આ નિયમ જે બાજુમાં લખ્યો છે તે ખ્યાલ આવી જાય કે d by dx ઓફ રૂટમાં fx હોય તો રૂટનું વિકલન 1/2 રૂટ fx ની સાથે f dash x થાય. ક્લિયર? તો હવે આ રૂટમાં જે e રેઝ ટુ છે તો પહેલા તમે રૂટ ભૂલી જાઓ, અરે અંદરનું વિધેય ભૂલી જાઓ. રૂટ હોય તો 1/2 રૂટમાં વિધેય બેઠ ઇન્ટુ d by dx ઓફ રૂટની અંદર જે વિધેય છે એનું વિકલન. હવે રૂટની અંદર વિધેય e નું હતું તો e નું પાછું વિકલન એઝ ઇટ ઇઝ અને રૂટનું વિકલન બાજુમાં મારે લખવાનું અને રૂટનું વિકલન પાછું 1/2 રૂટ x. બરાબર, એટલે આ રીતે કરીને તમને ફાઇનલ આન્સર મળી જશે. હવે એ જ રીતે નંબર 8 માં જે છે એ છે log of log x. ચાલો, નંબર 8 માં છે y બરાબર log of log x અને અહીંયા x ની વેલ્યુ ગ્રેટર ધેન 1 છે. ચાલો, તો હવે તમે dy by dx વિચારો. તો dy by dx, ચલો પહેલા આ log નું વિકલન એટલે 1 log x ઇન્ટુ d by dx ઓફ પાછું log x. એટલે એનો મિનિંગ એવો થયો કે dy by dx બરાબર 1 x log x. બરાબર, બહુ સિમ્પલ ને ઈઝી ક્વેશ્ચન છે. બરાબર, ચાલો આગળ ચેક કરીએ. નંબર 9 ની અંદર છે y બરાબર cos x ના છેદમાં log x. તો અહીંયા તો ભાઈ પહેલું આપણે શું કરવું પડશે? ભાગાકારનો નિયમ વાપરવો પડશે. એટલે dy by dx બરાબર છેદનો વર્ગ છેદ બેઠો d by dx ઓફ અંશનું વિકલન માઇનસ અંશ બેઠું d by dx ઓફ છેદનું વિકલન. ચલો, એટલે log x બેઠું cos x નું વિકલન માઇનસ sin x માઇનસ cos x બેઠું, બોલો log x નું વિકલન 1/x.
અને છેદમાં log x નો સ્ક્વેર તો છે જ. ઓકે, એનો મીનિંગ કે ફાઇનલ dy by dx શું થશે? તો કે x log x, માઇનસ સાઇન બહાર લઈ લઈએ તો માઇનસ x log x sin x માઇનસ cos x ના છેદમાં x log x હોલ સ્ક્વેર. બરાબર, આ આપણો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, બહુ સિમ્પલ છે ભાઈ. હવે આખામાંથી માઇનસ કોમન લેવો હોય તો પણ લઈ શકાય, કઈ જ વાંધો નથી. ચલો, એ જ રીતે હવે નંબર 10 માં જુઓ શું છે. cos ઓફ 10 નંબરમાં છે y બરાબર cos ઓફ log x પ્લસ e રેઝ ટુ x છે. હવે આ પણ બહુ સિમ્પલ છે. શું કરશો બોલો? તો કે dy by dx જે છે, dy by dx બરાબર, ચલો cos નું વિકલન માઇનસ સાઇન log x પ્લસ e raised to x into d by dx of log x plus e raised to x. તો માઇનસ સાઇન ઓફ log x plus e raised to x as it is. ચલો, હવે અહીંયા આપણને એવું ખબર પડે કે log નું વિકલન 1 upon x અને e raised to x નું વિકલન e raised to x. બસ, તો આજ ફાઇનલ આન્સર લખી દો આ રીતે. બરાબર, આજ બેઠો તમારો આન્સર. હવે આમાં કોઈ બીજું વધારે ચેન્જીસ કરવાની જરૂર નથી. ઓકે, સો આ ફાઇનલ આન્સર થઈ જશે આપણો કે cos નું વિકલન માઇનસ સાઇન અને અંદર જે ખૂણો છે log x plus e raised to x, એમાં log નું વિકલન 1 upon x અને e raised to x નું વિકલન e raised to x. ઓકે, સો અહીંયા તમારું આ સ્વાધ્યાય પૂરું થાય છે. બરાબર, અને હવે આપણે જે નવા ટોપિકની શરૂઆત કરીશું એના દાખલાઓ 3 માર્ક્સ માટે જરૂરી છે. સમજો હા, થોડા અગત્યના પરિણામ અથવા તો અગત્યના વિકલિત એવું યાદ રાખી લઈએ. સમજો, બહુ અગત્યનું છે ભાઈ. સૌથી પહેલું તમારે મગજમાં એ રાખવાનું કે જો કોઈક વિધેય fx એવું છે, બરાબર, કોઈક વિધેય fx એવું હોય કે જે એકથી વધારે વિધેયોના ગુણાકારમાં આવતું હોય, બે અથવા બે થી વધારે વિધેયોના ગુણાકારના સ્વરૂપમાં આવતું હોય. એટલે માની લો કે fx બરાબર છે gx into hx into i of x, બરાબર, એક કરતા વધારે બે કરતા વધારે વિધેયોના ગુણાકારના સ્વરૂપમાં આવે છે. બરાબર, તો આવા કેસમાં તો તમારે વિકલન કરવા માટે સૌથી પહેલા બંને બાજુ log લેવું પડે. ખાસ ધ્યાનથી સમજવું. એટલે log of gx into hx into ix, બરાબર, પછી log of fx બરાબર log ની અંદર ગુણાકાર એટલે log નો સરવાળો થશે, એટલે log of gx, log of hx અને log of ix. અને હવે તમે વિકલન કરો તો 1 upon fx into f dash of x બરાબર 1 upon gx into g dash of x વત્તા 1 upon hx into h dash of x વત્તા 1 upon ix into i dash of x. અને હવે તમે f dash x વિચારો તો એ મળી જશે તમને fx કૌંસમાં g dash of x by gx h dash of x upon hx અને i dash of x upon ix. બરાબર, આ એક મેં તમને ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું ભાઈ. હા, હવે આ ગુણાકાર જે છે જરૂરી નથી કે ગુણાકાર જ હોય, ભાગાકાર બી હોઈ શકે, વર્ગમૂળ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. હા, તમારે ખાલી ધ્યાન શું રાખવાનું છે કે જો એક કરતા વધારે વિધેય ગુણાકાર કે ભાગાકારના સ્વરૂપમાં આવે ત્યારે તમારે શું લેવાનું? log લેવાનું. બરાબર, આ સૌથી અગત્યનું. અચ્છા, એવું જ નંબર 2 જો તો ધ્યાનથી સમજો, આ સૌથી અગત્યનું ભાઈ. નંબર 2 માં માની લો કે y બરાબર fx raised to gx છે. હા, સમજો, fx પણ વિધેય છે ને gx પણ વિધેય છે. આ નોર્મલી x ની n ઘાત નું વિકલન નથી કરતા આપણે. હા, કે સીધું જ સર ઘાત આગળ એક ઘાત ઓછી લઈ લઈએ, નહીં, એવું નથી. આમાં શું છે? વિધેયની ઉપર વિધેય છે,
એટલે માની લો કે x ની ઉપર sin x હોય અથવા તો sin x ની ઘાતમાં cos x હોય, આવા પ્રકારનું વિકલન છે બરાબર. એટલે વિધેય પણ ઉપર આધારમાં પણ વિધેય છે અને ઘાતમાં પણ વિધેય છે. તો આવા કેસમાં કમ્પલસરી તમારે શું લેવું પડશે? log લેવું પડશે. એટલે log of fx raised to gx. હવે log ના નિયમ પ્રમાણે આપણને ખબર હોય કે ઘાત જે છે તે આગળ આવી જશે અને સાથે તમે લખી શકશો log of fx બરાબર. અને હવે તમે જ્યારે એનું વિકલન કરશો, હવે જ્યારે તમે એનું વિકલન કરો તો log નું વિકલન 1/y સાથે dy by dx અને અહીંયા જે છે એ શું થશે? હવે ગુણાકારનો નિયમ લાગશે એટલે gx બેટ 2. જોજો ધ્યાનથી સમજો. log નું વિકલન 1/fx અને fx નું વિકલન f dash of x બરાબર છે, વત્તા log of fx બેટ 2 અને gx નું વિકલન g dash of x. એટલે ફાઇનલ આન્સર તમારે જો વિચારવો હોય તો dy by dx બરાબર, બોલો આ y આખા સાથે ગુણાય, આ y જે છે એ આખા ટર્મ સાથે ગુણાય તો y ને બદલે આપણે મૂકી દઈએ fx raised to gx, કૌંસમાં બચશે gx ના છેદમાં fx into f dash x વત્તા g dash x into log of fx. જો આ સૂત્ર યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ. સૂત્ર યાદ નથી રહેતું તો આખી મેથડ તો તમારી પાસે છે જ. શું મેથડ છે ભાઈ? ખાસ ધ્યાનથી સમજજો. મેં તમને બે નિયમ બતાવ્યા. પહેલા નિયમની અંદર જો કોઈ વિધેય બે કે તેથી વધારે વિધેયના ગુણાકાર ભાગાકારના સ્વરૂપમાં આવે છે તો તમારે log લેવાનું, બીકોઝ આનું વિકલન કરવું અઘરું થઈ જાય. માની લો કે આવું આપ્યું હોય કે gx hx છેદમાં ix, આવું આપ્યું હોય તો આ કેસમાં પણ તમારે શું લેવું પડશે? બંને બાજુ log જ લેવું પડશે અને log લીધા પછી જ તમે એને આગળ કન્વર્ટ કરી શકશો. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમારા મગજમાં ક્લિયર થયો હશે. ચાલો, તો હવે આ બે નિયમ પર આધારિત અને બીજું આ, હા રાઈટ, fx raised to gx બરાબર. આ સૂત્ર જો ડાયરેક્ટ યાદ નથી રહેતું ને તો ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે મેથડ છે. શું મેથડ છે? તો કે બંને બાજુ log લેવાની. હવે આ જે નિયમો ભણ્યા એના બેસિસ પર હવે આપણે શરૂ કરીએ દાખલાની વાત. જોજો ત્યાં. ચાલો, હવે આની અંદર છે y cos x into cos 2x into cos 3x. હવે આપણને બધાને જ ખબર પડે કે આમાં ત્રણ વિધેયનો ગુણાકાર છે. તો સૌથી પહેલું બંને બાજુ log લેતા, એટલે log of cos x into cos 2x into cos 3x. ચલો, હવે એનો મીનિંગ કે log y બરાબર, log ની અંદર ગુણાકાર એટલે log નો સરવાળો, એટલે log of cos x વત્તા log of cos 2x વત્તા log of cos 3x. ચલો, અને હવે log y એટલે 1/y dy by dx બરાબર. ચલો, log નું વિકલન એટલે 1/cos x અને cos x નું વિકલન એટલે માઇનસ sin x. ભાઈ મગજ ખુલ્લું રાખજો. log of cos 2x એટલે 1/cos 2x, cos 2x નું વિકલન માઇનસ sin 2x અને સાથે 2x નું વિકલન 2 અને વત્તા ચલો અહીંયા cos 3x આગળ માઇનસ sin 3x અને 3x નું વિકલન 3. સો હવે ફાઇનલી dy by dx બરાબર, ચલો આ y બધામાંથી માઇનસ કોમન લઈ લઈએ તો માઇનસ y, બોલો sin by cos એટલે tan x વત્તા sin 2x by tan 2x એટલે tan 2x વત્તા 3 tan 3x. આટલો તમારો જવાબ આવે. સર હવે આ y ની વેલ્યુ મૂકવાની કઈ જ જરૂર નથી. એટલો લેન્ધી જવાબ મૂકવાની કઈ જરૂર નથી. y ને એઝ ઇટ ઇઝ જ રાખવાનું. બરાબર. હોપફુલી આખો ક્વેશ્ચન સમજવા આવ્યો હોય. એકદમ સિમ્પલ છે, કઈ જ નથી. નિયમ શું યાદ રાખો? એક કરતા વધારે વિધેય જ્યારે તમારી પાસે ગુણાકારમાં આવે છે, બે વિધેય કે બે થી વધારે, સોરી બે વિધેય તો આપણી પાસે ગુણાકારનો નિયમ છે જ, તો એવા કેસમાં તમે સીધું વિકલન કરી શકો. બરાબર, log લઈને. સર આનું ડાયરેક્ટ વિકલન કરવું હોય તો થાય? 100% થાય. આવો પણ નિયમ છે કે ભાઈ cos નું વિકલન બીજા બે વિધેય એઝ ઇટ ઇઝ, પછી વચ્ચેનાનું વિકલન, એટલે આવો એક નિયમ હોય. ધારો કે y બરાબર u into v into w હોય તો dy by dx બરાબર u into v બેઠું w by dx
પછી u into w by 2 dv by dx અને પછી v અને w by 2 du by dx આ પણ નિયમ છે સમજમાં શું બોલું છું એટલે ધારો કે cos x અને cos 2x as it is રાખો અને cos 3x નું વિકલન કરી પછી cos 2x cos 3x as it is રાખો અને cos x નું વિકલન કરી પણ એ જે નિયમ છે ને ભાઈ એ બધામાં નહીં ચાલે કારણ કે પછી ભાગાકાર આવી ગયો કે ગુણાકારમાં 3 થી વધારે સ્વરૂપ આવી ગયા તો એવા કેસમાં એ નિયમ તમારો કામ નહીં લાગશે બરાબર છે એટલે બેટર કે આપણે બધામાં એક સ્ટાન્ડર્ડ વેલ્યુ ફોલો કરીએ ઓકે ચાલો ચાલો જો હવે આમાં છે y બરાબર હવે આને આવું લખાય ને કે x - 1 x - 2 હોલ ડિવાઇડેડ બાય x - 3 x - 4 x - 5 અને આખાની ઘાતમાં 1/2 છે હવે જોજો ધ્યાનથી સમજો હવે માનો કે તમે આમાં log લીધું તો log y બરાબર log of જોજો x - 1 x - 2 whole divided by x - 3 x - 4 x - 5 આખાની 1/2 ચલો સૌથી પહેલા નિયમ પ્રમાણે તમે આ 1/2 ઘાતને આગળ લઈ લો એટલે log of x - 1 x - 2 છેદમાં x - 3 x - 4 x - 5 જશે હવે પાછો log ના નિયમ પ્રમાણે જોજો ખુલ્લું રાખજો મગજ કે ધારો કે આ log a by b છે તો પહેલું કામ થશે log a minus log b બરાબર છે આ રીતે થશે હવે શું નિયમ લાગશે ભાઈ તો કે હવે હવે નિયમ પ્રમાણે 1/2 બોલો અહીંયા હવે log ની અંદર ગુણાકાર તો log નો સરવાળો બરાબર છે એટલે આ રીતે તમે સરવાળો કર્યો એવું જ અહીંયા પણ 3 નો સરવાળો પણ માઈનસ સાઇન એન્ટર થશે એટલે માઈનસ log x - 3 માઈનસ log x - 4 માઈનસ log x - 5 અને હવે તમે વિકલન કરો તો 1/y dy by dx બરાબર હાફ ચલો log નું વિકલન 1/x - 1 1/x - 2 1/x - 3 1/x - 4 અને 1/x - 5 ભાઈ આવો ફાઇનલ જવાબ આવશે હજુ થોડું ફાઇનલ આન્સર લખવો હોય તો dy by dx બરાબર y/2 અને આ બધું as it is બ્રેકેટ માં મૂકી દેવાનું that's it આ રીતે પણ તમે આન્સર લાવી શકો બરાબર છે એટલે આ બધા સવાલો કેવા છે ભાઈ કે જેમાં તમારે થોડું લાંબુ ચોડું લખવું પડે ઓકે સો હોપફુલી આ પણ ક્વેશ્ચન સમજમાં આવ્યો હશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે આ 3 નંબરની અંદર ભાઈ આપણને જે કરવો છે સોલ્વ જવાબ એના જેવો કંઈક જો આવ્યો જોજો હવે આ fx raised to gx પ્રકારનો નિયમ છે માની લો કે અત્યારે તમને નિયમ યાદ નથી તો શું કરીશું તો કે સૌથી પહેલું તો આપણે log લઈશું એટલે log y બરાબર log of log x ની ઘાતમાં cos x એટલે નિયમ પ્રમાણે આ જે ઘાત છે તે આગળ આવી જશે એટલે cos x into log of log x અને હવે તમે log નું વિકલન 1/y dy by dx ચાલો સૌથી પહેલા cos x as it is d by dx of log x પહેલો સ્ટેપ છે લખીએ બરાબર વત્તા log of log x as it is d by dx of cos x ચાલો તો એનો મીનિંગ કે 1/y dy by dx બરાબર મગજ ખુલ્લું રાખજો ભાઈ cos x as it is બોલો પહેલા log નું વિકલન એટલે 1/log x અને અંદરના log નું વિકલન એટલે 1/x પ્લસ log of log x as it is અને cos નું વિકલન છે માઇનસ sin x તો ટૂંકમાં તમને dy by dx શું મળશે જરા હાથ વિચારજો આ y as it is cos x ના છેદમાં x log x ઓછા sin x into log of log x આ ફાઇનલ જવાબ થઈ જશે એટલે ધારો કે હજુ તમારે થોડું સિમ્પ્લિફાઈ કરી લખવું હોય
તો આવી રીતે વિચારી શકો કે ભાઈ log x ની ઘાતમાં cos x સાથે cos x ના છેદમાં x log x minus sin x into log of log x. હવે જો ભાઈ આ સૂત્રને એટલે આ જે જવાબ છે એને આપણે જે ડાયરેક્ટ સૂત્ર લખ્યું ને એની સાથે કમ્પેર કરીએ. જોજો કયું સૂત્ર ડાયરેક્ટ લખ્યું ભાઈ? અહીંયા જે સૂત્ર ડાયરેક્ટ લખ્યું ને તમે જરા વિચારજો, ખુલ્લું રાખજો મગજ. બોલો fx raised to gx, બરાબર? તો fx raised to gx જે છે એનું ડાયરેક્ટ વિકલન શું બોલ્યા તમે? dy by dx બરાબર fx raised to gx. તો જોઈ લો આવી ગયું fx raised to gx અહીંયા, બરાબર? fx raised to gx as it is. કાઉન્સમાં બોલો કાઉન્સમાં કોણ? gx બેઠું એટલે જે ઘાતમાં વિધેય છે એ બેઠું જ છે. જોઈ લો cos x બેઠું જ છે, બરાબર? પછી કોનું વિકલન છે? તો કે ભાઈ 1/fx. ચલો 1/fx. fx કોણ છે? log x છે. તો જો આ log x બેઠું આવી ગયું અને into f dash x. f dash x એટલે log નું વિકલન 1/x. તો જો આ x પર સાથે જ છે. હવે વત્તા છે વચ્ચે, જો હા ભાઈ પ્લસ છે. ઓકે, પ્લસ પછી g dash of x. બોલો g dash of x એટલે કોણ? તો કે gx એટલે cos x હતું, તો cos નું વિકલન માઇનસ sin થઈ ગયું. અને log of fx, તો log of fx માં fx કોણ હતું? log x હતું, એટલે log of log x થઈ ગયું. એટલે પોઈન્ટ એક જ છે મારો કે જો ડાયરેક્ટ તમને આવો જવાબ ખબર હોય, સૂત્ર યાદ રહી જતું હોય કે ભાઈ fx raised to gx સાથે gx ના છેદમાં fx into f dash x વત્તા g dash of x અને log of fx. આવું જો સૂત્ર મોઢે કોઈ પણ પ્રકારના ભૂલ વગર, બરાબર, જો યાદ રહી જતું હોય તો તમે આ રીતે લખી દો. પછી છેલ્લે તો યસ ઓફકોર્સ કે બધો આધાર કોની પર છે કે કેટલા માર્ક્સમાં છે. ધારો કે એમસીક્યુ માં પૂછે ને તમે ડાયરેક્ટ આ યાદ રાખી લો તો વેલ એન્ડ ગુડ, પણ માની લો કે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછે છે ને તમે સીધું આ લખો તો એ નહીં ચાલે. એમાં તો પછી કમ્પલસરી તમારે આખી મેથડ કરવી જ પડશે. ઓકે, સો હોપફુલી કે આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. તો ભાઈ આ દાખલાને હવે ધ્યાનથી સમજો. હા, જોજો સહેજ પણ તમારું ધ્યાન આમ તેમ નહીં થવું જોઈએ, બીકોઝ આવા પ્રકારના દાખલામાં સ્ટુડન્ટ્સ મેક્સિમમ ભૂલ કરે છે. હવે પહેલો જે અહીંયા જે આ ક્વેશ્ચન છે ને એ છે x raised to x minus 2 raised to sin x છે. એટલે સૌથી પહેલું તો છે ને આમાં ડાયરેક્ટ લોગ નહીં લેવાય. છોકરાઓની સૌથી મોટી ભૂલ, બરાબર, સ્ટુડન્ટ્સ મેક્સિમમ મિસ્ટેક જે કરે તે આ પ્રકારના ક્વેશ્ચન્સમાં કરે. શું મિસ્ટેક કરે કે સીધું જ ધારી લે કે log x લઈ લો. ના લેવાય ભાઈ. કેમ નહીં લેવાય? તો કે સૌથી પહેલા તારે આને y બરાબર u minus v નું સ્વરૂપ આપવું પડે. એટલે તું કહી શકે કે dy by dx બરાબર du by dx minus dv by dx. આ તારો પહેલો તો ઇક્વેશન નંબર 1 આવ્યો, જ્યાં તું કહેશે કે u બરાબર x raised to x અને v બરાબર 2 raised to sin x. ચાલ હવે ધારો કે તું પહેલા u બરાબર x raised to x ની વાત કરે છે તો તારે સૌથી પહેલું log અહીંયા લેવું પડે x raised to x, બરાબર છે? એટલે log u બરાબર x log x હશે. અને હવે તું આનું વિકલન વિચારે તો 1/u du by dx બરાબર x બેઠું, બોલો log x નું વિકલન 1/x વત્તા log x બેઠું x નું વિકલન 1. તો એનો મીનિંગ કે તને du by dx ની જે કિંમત છે એ x raised to x 1 plus log x ની મળી, બરાબર છે ભાઈ? હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હશે. ફરીથી જોજો, હવે અહીંયા x raised to x જે છે એમાં સૌથી પહેલા મેં log લીધું. હા, પાછો કહી દઉં છું, ઉપર જે ટર્મ છે એમાં તમારાથી log નહીં લેવાશે, બીકોઝ log ની અંદર બાદબાકીનો કોઈ નિયમ નથી. log ની અંદર ગુણાકાર કે ભાગાકાર હોય તો જ નિયમ છે. અહીંયા તમે સીધું કોઈ કહે કે સર log y બરાબર log x raised to x minus 2 raised to sin x આ લેવાય? તો કે આ સદંતર ખોટી વસ્તુ છે, બરાબર છે? એટલે પહેલા આપણે બંનેને અલગ અલગ કર્યું. અલગ અલગ કર્યા બાદ આપણે બંનેમાં વિકલન કરીશું. એમાં અહીંયા x raised to x હતું એટલે આપણે અહીંયા log લીધું. તથા v બરાબર 2 raised to sin x છે. તો ભાઈ આ કોના જેવું સ્વરૂપ થઈ ગયું?
તો કે d by dx of a raised to x બરાબર a raised to x log a with base સ્વરૂપ થઈ ગયું. હવે આમાં log લેવાની જરૂર નથી. આમાં તો સીધું જ તમે dv by dx બરાબર 2 raised to sin x નું 2 raised to sin x log 2 with base અને sin નું વિકલન cos x કરી શકશો. બરાબર છે. તો હવે આ તમારી પાસે dv by dx આવી ગયું. તો હવે dy by dx બરાબર du by dx minus dv by dx પ્રમાણે બોલો શું થશે? તો કે dy by dx બરાબર ચાલ જો વિચારજો du by dx એટલે x raised to x into 1 plus log x અને minus cos x into 2 raised to sin x into log 2 with base e. તો આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે ભાઈ. ઓકે, સો હોપ કે આખો ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. પણ અહીંયા સૌથી અગત્યનું શું છે? સીધું બંને બાજુ log લેવાશે નહીં. પહેલા જ મેં કહી દીધું તમને. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો ભાઈ હવે હું એમ કહું કે આ ક્વેશ્ચન તમને હોમવર્કમાં હું આપું. બરાબર છે. જો 3 પદ છે, log લઈ લેવાનું તમારે ત્રણેયમાં. બરાબર, એટલે log y એટલે log of શું થશે? તો કે x plus 3 નો સ્ક્વેર x plus 4 નો ક્યુબ x plus 5 ની 4 ઘાત. હવે આ log નો ગુણાકાર એટલે log ની નો સરવાળો. એટલે આ રીતે તમને અલગ અલગ log મળી જશે. હજુ આ અલગ અલગ log મળવા સાથે તમારા ઘાત આગળ પણ લેવી પડશે. એટલે 3 log x plus 4 અને 4 log x plus 5. બરાબર, આ તો હજુ log y આવ્યો અને હવે તમારે આગળ શું કરવાનું? વિકલન કરવાનું. તો આ હું તમારા માટે આપું. બરાબર છે. તો આજના સેશનમાં આપણે આટલું જોયું. નેક્સ્ટ સેશનમાં આપણે આ સ્વાધ્યાયને કમ્પ્લીટ કરીશું. ઘણા બધા અગત્યના દાખલા આવશે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.